તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવારના તો આજે તો જો ચોથું નોરતું થઈ ગયું તો ચોથા નોરતાની બધાને ઘણી બધી શુભકામના ને અમે પ્રિયલને લઈને જો ગાયને રોટલી દઈને હિચકાઈ ગયા હતા તો આજે હિચકાઈ ન મજા આવી રિક્ષા દેખતી હતી કે રિક્ષામાં જાવ તો જો એ રિક્ષામાં આવે રમત હોય ચાલુ કરી દીધી પ્રિયલ સમજો श्री राम कर दियो श्री राम जय जय राम सीताराम जय श्री कृष्ण जय माताजी केम छो बधा कदे मौज में बधाय रमताय से नोरता हाले है 9 दिन माताजी ना तो बधाय ने मौज है 9 दी रमी लेवानी मौज है बधाय अमे काले सांजे अमे रमी आव्या काले प्रियल ने मजा आई प्रियल घरे हुई गई थी तो ये उठी ने पप्पा गया जवा उठी के ने दादी हता घरे तो एक आटो मारी आवती उठी गई પછી આવ્યા તા અહીંયા લઈને આવ્યો તો એને મજા આવતી હતી કૃપાલી હતી ને ભારતીબેન ની દીકરી એની પાસે રમતી હતી એની પાસે રમતી હતી બાકી કોઈ પાસે ન ગઈ કૃપાલી પાસે જ ગઈ પૂરો થઈ ગયો તો એટલે કિરણ ના વિડિયોમાં આવશે હા તો જે એવું છે માતાજીને નોરતા હાલે આપણે માતાજીના દિવસો છે એમાં લાભ લઈ લે આપણે રમવાનો 1-2 દિવસ નતા ગયા પછી કાલે જઈએ આજે જોઈએ હવે હા કાલ સાંદીપની જવાનું નક્કી કરતા હતા તો કાલ ટાઈમ ન મળ્યો એટલે પછી આજે અત્યારે મેં જવાનું છે તો જો સીવન તો નાઈ ધોઈને કમ્પ્લીટ થવા એક નાવા માંડીએ થોડું કામ કરી લઉં પછી આપણે નાઈ ધોઈ લઈએ તૈયાર કરીએ પછી સાંદીપની નું શૂટિંગ છે એ બધું આવશે કિરણના મોબાઈલમાં કિરણના ચેનલ ઉપર કારણ કે આપણા ચેનલમાં તો આજે બધાને ખબર છે કે પ્રિયલને 10 મહિના કમ્પ્લીટ થયા એટલે આપણે એનું આપડા પ્રિયલ કેવડું થઈ ગયું દીકુ આમ જો તો 10 મહિના કમ્પ્લીટ એ પ્રિયુ બેબી પ્રિયલ ને આજ 10 મહિના કમ્પ્લીટ થયા ને આપણે સબસ્ક્રાઇબર છે મારવિયા મુક્તાબેન એની દીકરી છે ગુડ્ડી એનો સોમવારે એટલે કે આવતીકાલે 7 તારીખે બર્થડે છે તો ગુડ્ડી તને જન્મદિવસની ઘણી બધી શુભકામના મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે ઘણી ને મમ્મી પપ્પાનું નામ રોશન કરો અને તમારા પરિવારમાં હંમેશા ખુશી આવતી રહે સમજો હેપી બર્થડે કરી દે દીદીને ગુડી દીદી હેપી બર્થડે કરી દે હેપી બર્થડે નથી કરવું એના કપડાથી જ રમવું હાલો પ્રિયલ બર્થડે તાળી પાડ દે દીદીને હેપી બર્થડે એનાય પકડવું આ રમો લ્યો હા રમી લે એને હેન્ડલ પકડવું રિક્ષાનું કપડાથી સાફ કરવું મમ્મી હજી શીખી નથી તારે શીખવી છે તો હેપી બર્થડે ગુડી ખૂબ ખુશ રહો અને ખૂબ આગળ વધો અને ખૂબ પ્રગતિ કરો હંમેશા તમારા ઘરમાં ખુશીઓ આવતી રહે એવી ભગવાનને પ્રાર્થના અમારા પૂરા પરિવાર તરફથી જન્મદિવસની ઘણી બધી શુભેચ્છાઓ પ્રિયલ તરફથી પણ પ્રિયલ આજ મૂડમાં નથી એટલે નથી કરતી હા હું છે આપણે ઓલો મશીન અનબોક્સિંગ નો વિડીયો મૂક્યો હતો ને એમાં બધા પૂછતા હતા કે તમે કઈ રીતના ફોર્મ ભર્યું હતું ને એટલે હવે કમેન્ટમાં તો એના બધાના જવાબ આપવા દઉં જાઉં તો બહુ લાંબુ થઈ જાય એટલે હું તમને વિડીયોમાં જ કહી દઉં કે અમે 2 વર્ષ પહેલા ભર્યું હતું ફોર્મ ને માનવ કલ્યાણ યોજના એ સરકારી યોજનાનું નામ છે અને એ ફોર્મ મેં તો હાથે ભરી લીધું હતું ઓનલાઈન ભરવાનું હોય તમે ન આવડતું હોય તો CSC સેન્ટરમાં જઈ ઓનલાઈન ભરાવી શકો એમાં આવકનો દાખલો ને આપણો જાતિનો દાખલો ને એવું બધું દર્શાવવાનું હોય એટલે એવું કઈ નહીં કે દરજીનું તમે જે પણ ધંધો કરતા હોય મોચીનો પછી ડેરીનો પછી ઘણો મોચીનો લુહારનો ઇલેક્ટ્રિકનો કડિયાનો બધા આપણે ગમે તે જેન્ટ્સ પણ એમાં ફોર્મ ભરી શકે છે બધાય CSC સેન્ટરમાં ભરવાનું હોય એકવાર આપણું ફોર્મ પાસ થઈ જાય પછી એમાં સરકાર એક 2 મહિના પછી ડ્રો કરે અને એ ડ્રોમાં આપણું ફોર્મ સિલેક્ટ થઈ જાય તો ગમે ત્યારે પછી આપણે વર્ષ દિવસમાં કે ફોન આવે તમારી કીટ આવી ગઈ લઈ જાઓ અને કદાચ એ ડ્રોમાં આપણો વારો ન આવે તો નેક્સ્ટ ટાઈમ પાછું બીજો ડ્રો થાય ત્યારે આપણું નામ આવે ત્યારે આપણે બોલાવે એકવાર ફોર્મ પાસ થઈ જાય એટલે પછી આપણું નામ આવી જ જાય ગમે ત્યારે 1 વર્ષ કે 2 વર્ષમાં કે એમ એટલે મેં દક્ષાનું ફોર્મ ભર્યું હતું ને એ અમારે 2 વર્ષે વારો આવ્યો બાકી તો તમારે એની વધારે માહિતી જોતી હોય તો આપણે યુટ્યુબ ઉપર તમે માનવ કલ્યાણ યોજના અથવા તો માનવ ગરિમા યોજના એવી રીતના ટાઈપ કરી ને વિડીયો સર્ચ કરો એટલે બધી માહિતી એમાં મળી જાય હા પૂછી નાખો
હાલો એને સાફ પ્રિયલ કરવું. આ એ પપ્પા પાસે પ્રિયલ. રમો હાલો તો હું ઠામને ધોઈ નાખું, પછી નાઈ ધોઈ લઈએ, વાવા થઈ જાય હાલો, પછી વેલું જવું ને જે કરવા જવું ને દીકું હાલો. તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ, જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણી યુટ્યુબ ફેમિલીને. ને આજ તાજો અમે વહેલા જીરીક ઉઠી ગયા હતા અને કામ પણ વહેલેરું થઈ ગયું બધું. ને આજે આપણે જઈએ છે સાંદીપની. ત્યાં આપણે રમેશભાઈ ઓઝા સપ્તાહ બેઠી હોય ને વાંચે ને આ નોરતા હોય તે આજ દેખો ત્યાં દર્શન કરી આવીએ અને સાંદીપની જઈ આવીએ ને સપ્તાહ થોડીક વાર સાંભળી આવીએ. હા પણ એ બધું આપણે જઈએ તો એ આપણા વિડીયોમાં જ નહીં લઈએ, કારણ કે આપણે સાંદીપનીનો એક વિડીયો બનાવી લીધો આની પહેલા. હા એટલે આપણે એ બધું આજે કિરણના બ્લોગમાં આવી જઈએ. હા કિરણ આજ જઈએ ઈ તો કિરણના બ્લોકમાં જોઈ લે. તો સવારે આપણે સાંદીપની ગયા હતા તે 2:30 વાગે આવતા રહ્યા હતા, અને પછી પ્રિયલ ને શિવને આવીને હુરાવી દીધી હતી ને અમે ઘડીક વાર આરામ કરી લીધો ને દક્ષાએ પછી જે પ્રિયલ ને 10 મહિના પૂરા થાય એટલે એનું ડેકોરેશન કરતી હતી ને હમણાં અહીંયા પૂરું કર્યું. ને પ્રિયલ ને શિવ બે ઉઠી ને તે શિવને જો હમણાં નાનીએ માથું ઉરાવી દીધું. શિવ એ નાખવી તારે માથામાં? લઈ નાખતો નાની દે નાખી દઈ. ને પ્રિયલ ને જો દક્ષાએ હમણાં તૈયાર કરી દીધી. પ્રિયલ એ પ્રિયલ શું કરે? જોરાય એ જોરાય એ ફરો જો આમ જો એ આમ જો એ પાંદડા પકડ, આંબો પકડ, ઓલે આઈ જો આમ જો વાવા થઈ ગયું દીકુ. યે ઓ હોય કે દાદી માં થોડાવી દીધું, પછી ન્યુ સુરત થી લઈ આવી વાવા પહેરી લીધું મેં. સવારે બીજું પહેર્યું તું, અત્યારે બીજું વાવા. ઓહો જો તો ખરી. આજે દક્ષા ડેકોરેશન કરતી હતી ને ત્યારે મને થોડીક નીંદર આવતી હતી એટલે હું આરામ કરતો હતો. મેં ઘડીક વાર પોરો ખાધો તો કેમ કે પ્રિયલ હારી ઘણી હોતી રહી. જેવા કહેતા ને આપણે સાંદીપની તો થોડું વધારે જમાઈ ગયું. પછી થોડીક સોડા મેં પીધી ઠંડુ તો વાંધો ન આવ્યો, અને આવી સોડા દીધી. પછી 5-10 મિનિટ પોરો ખાધો, આરામ કર્યો ને પછી એનું ડેકોરેશન ચાલુ કર્યું. ડેકોરેશન કરવામાં થોડીક વાર લાગી ગઈ. પછી ઉઠીને થોડુંક આડાવડું કર્યું, ડેકોરેશન બહાર લઈ આવીને બહાર બધે એમ કર્યું. હવે પછી જો પ્રિયલ હમણાં જો પ્રિયલ ને તૈયાર કરી ને પછી હું કહું હવે જ બધાને ડેકોરેશન દેખાડીએ. કિરણ પાડોશી ના ઘરે ગઈ હતી, જો હમણાં આવવી જ જોઈએ. પ્રિયલ આવી ગઈ તું? તો જો દક્ષા ને પ્રિયલ ને શિવુ ને બધા બેસી ગયા ને આજનું દક્ષાએ ડેકોરેશન કર્યું ને એ તમને જો બતાવું. આ વખતે આપણે થોડુંક અલગ કર્યું, કારણ કે નવરાત્રી હાલે એટલે નોરતા ઉપર આપણે માતાજી બનાવ્યા. પછી અહીંયા એક ગરબો રાખી દીધો. અહીંયા આપણે નવરાત્રી હાલે એટલે દાંડિયા મૂક્યા ને પ્રિયલ ને 10 મહિના કમ્પ્લીટ થયા એટલે દસડો કરી નાખ્યો અહીં. તો જો પ્રિયલ ને લાઈટ વાળી રિંગ પહેરાવી દીધી દાદીએ. હવે કેટલીક ઘડી રાખે. જો દક્ષાએ અહીંયા ગરબો પેટાવી લીધો ને પછી હવે શિવ જો એને ફૂલ ગોઠવવામાં મદદ કરે. કાં શિવ? શિવ ફૂલ ગોઠવે હે શિવ? શિવ ને એવું તો બહુ ગમે નહીં? પછી આમાં ગરબો ને ગાયો તો કેમ ગાયો તો. તો જો આપણે આવું ડેકોરેશન આ જેવા હાટું કર્યું કે નવરાત્રી હાલે ને એટલે માતાજીનો ગરબો રાખી અહીં ને આપણે આજે અહીં ગરબો ગયા. હું તો શિવ તે ફૂલ ગોઠવી લીધા હે કે ચાલુ છે?
હા તો જો ગરબો ગાય એટલે તું ફૂલ ગોઠવતી જા ને તાળીઓ પાડતી જાજે હો ગોઠવવાનું નથી થાવ, હો ને? ફેરા કરવાનું છે. પેલા ની કરે ન્યા કરવા દ્યો ને. ઘણા આમાંય મલક છે હા ફૂલ તો છે ફૂલ શિવને ગોઠવવા દ્યો પેલા ફૂલ રમે ઈ તું એને બોલાય માં હાલે ઉડાડવાના હાલે, છે. આમાંય છે, શિવ. આય ઉડાડવાના જ છે થોડીક વાર પછી હો. હા હમણાં પછી તારે ઉડાડવાના જ છે અને શિવ. તાળી પડવાની તાળી પડવાની એ અમારે શિવને હે ને ફૂલ દેખે ને એટલે ઈ મને કહે કે આપણે ફૂલ ઉડાડવાને એટલે તો ન તેતી કોથળી તે જો અહીંયા કોથળીઓ અહીં ભેગી કરી લીધી બધી હવે આપણે પેલા ગરબો ગાઈ લઈએ હાલો શરૂઆત કરી દઈએ માં માનો ગરબો રે રમે રાજ ને દરબાર રમતો રમતો રે રમે રાજ ને દરબાર રમતો બમતો રે રમ્યો ગુબારીને પાર રમતો બમતો રે આવ્યો કુંભારીને દ્વાર એ કુંભારીની નાર તું તો સૂતી હોય તો જાગ મનનું ઘર દે રે રામના ટોળિયાની વાર. મનનું ઘર દે રે રામના ટોળિયાની વાર. રમતો રમતો રે રમે રાજ ને દરબાર. તો હાલો જો આપણે માનો ગરબો ગાઈ લીધો ને જેવો ગરબો પૂરો થયો ને એ ભેગે તો શિવ તાળી 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 ફૂલ હાથમાં આવી ગયા તો ચાલુ કરી દીધા મામા ઉપર ઉડાડવાના ને પ્રિયલ તારે રિંગ તે માથામાં નાખી લીધી એ ઘડીએ ઘડીએ કાઢ નાખે ને ઘડીએ ઘડીએ પહેરાવું ને એવું એને હાલે. હાથમાં રમવા જોઈએ એટલે જો પ્રિયલ નું વાહ વાહ ને માથામાં વાહ વાહ. ને આજ પ્રિયલ 10 મહિનાની થઈ ગઈ તો વાહ વાહ તમે બધા એને આશીર્વાદ આપજો જાજા હા. બધા નોરતા હાલે છે માતાજી ને એમાં આપણો પ્રિયલ નો દિવસ આવી ગયો 10 મહિના કમ્પ્લીટ હા, થઈ. એટલે જ આપણે આ થોડુંક આજે અલગ ડેકોરેશન કર્યું ને અલગ રીતે ગરબો ગાઈને આપણે ઉજવણી કરી હા માતાજી નો ગરબો તો ગાવો પડે ને માતાજી ના દિવસો ચાલે છે. આ શિવ જો હવે એકવાર સજાવટ કરશો તો આનો બર્થડે આવી જાય. હો હા હવે બર્થડે આવી જા સજાવટ આવશે હવે. એ પછી કિરણ direct આનો birthday. એ તો ઠીક બર્થડે તો પણ દર આપણે હે ને પ્રિયલ નસીબદાર હે કે આપણે 3 થી 4 વાર ઉજવણી કરી ને એમાં દર મહિને આપણે જે દિવસ આ 9 મહિનાની ને 8 મહિનાની ને થાય અહીંયા હું અહીંયા જ હોય. કિરણ ના આવવાનું મળી જાય એટલે શિવાની ને હે ને ફૂઈના આશીર્વાદ જગ્યા રાખે એક રૂબરૂમાં શિવ આશીર્વાદ લઈ લે ફૂઈના હે પ્રિયલ પ્રિયલ શિવનું હા આવડી જાય. પ્રિયલ શિવનું આવડી જાય શિવની વાત પ્રિયલની વાત કરીએ. હા. હે ને દાંત ન થાય જ રવિવાર હે ને આંગળી ફેરવી છે હે હાલો હાલો લાઈવ માં બતાવી સામે આમ તો હા, આપણે- રવિવાર ફેરવી હતી. આપણે કહીએ શિવના બર્થડે ઉપર એકવાર ફેરવી હતી ચોકલેટ 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 દાંત ફોરા ફોરા આવે એમ કે ચોકલેટ, કોઈ આંગળી ચોકલેટ. ફેરવી દઈ ને તો દાંત ફોરા ફોરા આવે. મામ, ઘણાય તો એટલે જ કહું ને કે આપણે શિવના બર્થડે ઉપર એકવાર ફેરવી દીધી હતી હાલો અટાણે તો એ ફેરવવાય નથી દેતી. ફેરવી હતી, નથી રવિવારે દીધું માં. ફેરવી હતી ને, પાંચ નથી મહિનાની ભગાવું હતી ને, ત્યાં પણ ફેરવી દીધી હતી. મેં એને કીધું હતું ને તે. હા એને મજા નથી આવતી. મજા નથી આવતી. રમતમાં હે આજે તો તમે બધા પ્રિયલને જાજા આશીર્વાદ દેજો ને આજ જો આપણે આ ડેકોરેશન કર્યું એ કેવું લાગ્યું એ કહેજો અત્યારે જો ઊંધું દેખાતું હોય છે તમને કારણ કે સેલ્ફીમાં ઉતારીએ 10 છે ઊંધા દેખા હતા. હા શિવ આ બાજુ રહે છે. હવે શિવ તો બસ વાત જોઈ કે હું જલ્દી ફૂલ ભેગા કરી લઉં તું તારી રીતે ઉડાડ ને રે માલ. પાછળ દીવો હે બીજે તો કઈ નહીં. હાલો હવે શિવ ઉડાડે કેને ઉડાડી હાલ તારે ફૂલ ઉડાડવા આવે શિવ મને તો ઉડાડ એકવાર દેખો. આમ જો હાલ તો. એ કેને ઉડાડવા શિવ ફૂલ ફૂલ કેને એ મને ઉડાડવા ઉડાડશો માર દીકો જોજે. એ કેને આવી ઉડાડવા ઊભી રહે તું. એ કે નહીં આમ જો ઊભી રહે તું. ડાયરેક્ટ ઉડાડી જ દેવાના. એને ગમે એટલા બરકે ને કે મને ઉડાડી છે ને મને ઉડાડી છે ને તોય દોથો ભરીને સીધી આવે અહીં મામા પાસે જ. હે ને શિવ એને આજ મામાને ઉડાડે ઓલા મામાને ન ઉડાડે. બાકી છે એને ઉડાડ બાકી છે એને. એને વાહ બાકી છે હવે ન્યા ઉડાડવાના. ને છઠ્ઠી હતી ને પ્રિયલ ની ત્યારે શિવે મલક ઉડાડ્યા દોથા ઈ તો મારા વિડીયોમાં જોયા જઈશે તમે. કિરુબેનના વિડીયોમાં જોયું હશે તેથી એને આદત પડી ગઈ ફૂટડા ઉડાડવાની. કા શિવ મજા આવે ને એને મજા આવે. મામાના લગ્નમાં હુઈ ગઈ હતી. મામાના લગ્નમાં હુઈ ગઈ હતી. હવે દર મહિને વારો વધારે. મામાના લગ્નમાં હુઈ ગઈ હતી. 11 મહિનાની હતી. રમભાઈના લગ્ન થયા હતા શિવો ને વા એ ને
હુઈ ગઈ હતી તો વંડિયા. વસૂલ તો કરવું પડે ને. સમાજે હુઈ ગઈ ને જાન લઈને ગયા ને ઘડીક વાર માં હુઈ ગઈ હતી 4-5 વાગ્યા સુધી ફેરા બેરા પતી ગયા પછી ઉઠી અમારી એટલે શિવ વસૂલ કરે હવે એટલે વસૂલ કરે ક્યાં? એટલે કરે ને. તો હાલો હવે શિવને ફૂલ ઉડાડવા દ્યો ને આપણો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ જો નવા શિવ હોય નું તો સાંભળ્યું ને subscribe કરી લેજો. શિવ વિડીયો ગમ્યો હોય તો પાછા નવા આમ કે vlog બધાને આ શિવ કઈક કે લાઈક જો શિવ લાઈક કરવાનું કે તો બધાય લાઈક કરી દેજો. કાં શિવ? તો કે મળશું પાછા નવા વ્લોગ માં. ત્યાં સુધી બધાયને હર હર મહાદેવ 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 કર દે પ્રિયલ. હર હર મહાદેવ. હર હર મહાદેવ કરો.